એને પતિને કીધું, આ તો તમે મને એવા લાગો, મારો દીકરો પટિયા બીડો પાડવા. બીજી વાત કીધું, આ તો તમે મને એવા લાગો, તો હાંડી લઈ આવ્યો શારો. પાછું બપોરે જમતા જમતા કીધું, આ તો તમે મને એવા લાગો, તો હાર લઈ આવ્યો ત્રિભુવન ભીમજી નો. સાંજે જમવા બેઠા ત્યારે ફરી વાર કીધું, આ તો તમે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવો લાગો? એ તો મારા બાપા જેવા. થોડું બધું ઓછું પીડ્યું. એટલે અમુક ખીજાવા આવ્યા. બેન રોટલી કરતા જતા હતા. જો આજ મજા એટલે જ છે, 3-4 વાતો ચાલુ છે. એક વાત હજી શરૂ થાય, બાજુમાં નવી કુપલ બીજી ફૂટી જાય. બરોબર ફળદ્રુપ્ત જમીન હોય ને એની અંદર છોડવો લાવો ને એટલે સાહેબ રોજ નવી કુપડીઓ ફૂટે. એમ અમુક પ્રોગ્રામ એવો હોય કે એની અંદર તમને આમ નવી નવી કુપડીઓ મળે ફૂટવા. એટલે બેન રોટલી કરતા જાય, ઓલો રોટલી ખાતો જાય. 20 વર્ષ થઈ ગયેલા લગ્ન જીવનને, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. એક વસ્તુ તમારે જ્યાં લખવી ત્યાં લખી લેજો, પ્રેમથી જીવજો. નહીતર તમે સાંભળજો, સમાજ હોય તો ભલે, પરિવાર હોય તો ભલે, કુટુંબ હોય તો ભલે, ગામ હોય તો ભલે, અને દેશ હોય તો ભલે, તમે જવડા હો અવડા, પણ દુનિયા તમારી એક જ ભૂલની વાટે બેઠું હોય. ઓછું ખવડાવી દે. અને પછી તમે જવડા એવડી મોટી ભૂલ એની જ હોય. ઉનાળામાં જ મજા આવે, તડકેમાં બેઠા બેઠા બરમોડો પહેરીને બેઠા હોય. બરોબર, એક જણો બરમોડો પહેરીને બેઠેલો ને પાછા સણિયા બોર ખાય. કે કેમ થાય કે બસ આપણને શોખ છે ઉત્તમ કપડા પહેરવાના ને ઉત્તમ ફળ ખાવાના. લે હવે બોર ને જ ઉત્તમ ફળ માની લે તો મોંઘવાળા નડે. મીડો ખીજાવા, વાળ આવ્યો રોટલીમાં, અને મીડો રાડ્યું નાખ. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? એટલે પત્નીએ કીધું કે આવી ગયો હશે, મૂકી દો ને એ રોટલી એક બાજુ, બીજી આપું જ છું. ગરમી છે એટલે કદાચ મારા વાળા ગળે થોડુંક માથા ઉપર હાથ જાય છે તો વાળ આવી ગયો હશે, મૂકી દો એક બાજુ. નહીં આવે જ કેમ? ભાઈ આવી જાય, હવે ભૂલ થઈ જાય, મૂકી ગયો ને. શું કામ પાડોશી સંભળાવો છો? પાડોશી સાંભળે આ લોકો. કેમ પાડોશી સાંભળે? તો ધ્યાન રાખવું જોઈએ. એની પત્ની રોટલી એક બાજુ મૂકીને એની બાજુ બેસી ગયા. મારો વાળ નથી ગમતો ને હવે. અને તારો વાળ ગમે એટલે હું ખાઈ દઉં. હું તમને એટલું પૂછું, તમને મારો વાળ નથી ગમતો ને? બોલો કે નહીં. યાદ કરો એ દિવસો. આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી હાથે. અને ભલા મને પ્રેમ હોય તો એક વાર હું અંબોડો આખવાનો હોય તો ગળકી જાય. એટલે અમુક માણસો ઉપરથી ખીજાવા જાય. ઓલો છોકરો સાયન્સમાં ફેલ થયો, અને એનો બાપ ખીજાણો. ફેલ થયો તું, તારી સ્કૂલની એટલી ફી, તારો ટ્યુશનનો ખર્ચો, તારા યુનિફોર્મના ખર્ચા, તારી હાટો અમે ક્યાં આમ તારું 12 ધોરણ હતું એટલે અમે ક્યાં ફરવા નથી ગયા બહાર. તારા મમ્મીને રોજ મારે દીવ લઈ જવી પડે તારી માને. તારે 12 ધોરણ હતું, અમે ક્યાંય બહાર, કેટલું તને મદદ કરે, અને ફેલ થયો. આ બાજુવાળા ચંપક કાકાની દીકરી જો, ઓલો કે ઈ જોવામાં તો ફેલ થયો. હવે આને બિચારાને એમ કેવું હતું કે ઈ દીકરી કેટલા ટકા લાવી. ના તો છોકરો ઈ હતો, બાપ થી આવું હું શીખવાડે. આનંદ જીવનમાં રાખો બસ. જયમંતે હમણાં ગાયું, મોર બની થનગાટ કરે, મેઘાણીને યાદ કર્યા. માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ, પ્રફુલ્લિત માણસ હોવો જોઈએ. અને ત્રીજી વાત કે આ ભગવાનનું નામ લેવાથી અથવા તો આનંદમાં રહેવાથી થાય શું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એનો સહજ સ્વીકાર. તો આવું થયું કે આ થયું. અને જે વ્યક્તિ સહજ આ નાપાસતા તો થયા. આપણે જો એસઆરપી પોલીસ આવે ને સાહેબ, એસઆરપી પોલીસ એના યુવાનોને જે કીધેલું હોય ને એ એટલું જ કરે. એમ કીધું કે આ ગેટેલી કોઈ ન આવવો જોઈએ, તો ગેટેલી કોઈ ન આવવા દે. દિવાલ કૂદીને આવે એને કાયદામાં નથી લખ્યું. ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલ ન આવે કોઈ.
આઈડી પ્રૂફ વગર કોઈ આવવો જ ન જોવે તો એ બધાને આઈડી પ્રૂફ જ માંગે. આઈડી પ્રૂફ દેખાડો. હમણાં આ બાર અમારા ભરતદાન છે ને પોલીસમાં, એસઆરપી માં એ વાત કરતા હતા કે ભાદર ડેમ પર ઉભા હમણાં બંદોબસ્ત મૂક્યા કે નાપાસ થયેલો વિદ્યાર્થી કોઈ કંટાળીને આવે ડેમમાં પડવા આવે, કોઈ વિદ્યાર્થી દીકરી દીકરા પડવા નહીં દેવાના. એટલે ગાવડા અમે કે હજડ ઉભા રહ્યા. એમાં એક જણો દોડા દોડા આવતો હતો, પકડી લીધો અમે કે ભાઈ અમે એ માટે જ ઉભા. નપાસ થવાય યાર, આમાં ચિંતા ન કરાય. બીજી પરીક્ષા નાપાસ થઈ ગયા તો જિંદગી પૂરી ન કરી નખાય. આખી જિંદગી પડી છે, વરસ હાર્યા, ભાવ ક્યાં હાર્યા, આવો બોધ મળ્યા દેવા. એટલે ઓલો કે ભાઈ હું કઈ નાપાસ છું ને નથી પડવાયો કે તો ઘરથી કંટાળીને કે તો પડે, અમારે તો વિદ્યાર્થી કોઈ ન પડવા દો. અરે આપડો આવી તો ગેટ આવે ને, ગેટ પાસે બે પી ગયેલા, બે જણા ગાલેલા મોટા ગેટ, કારણ કે પી ગયા પછી તો ગેટ થી મોટા દેખાય એને ગેટ બનાવે નાનો બનાવે આફળી ન જાય, ભટકાઈ ગયા હો, મોટા ભટકાશ્યો. સારી વાંકા બે વાંકા વાંકા મીડ્યા હાલવા સારી પગે, એ ભટકાઈ જાય વાંકા વાંકા ગેટ માં વૈયા જાય. ત્યાં પોલીસ જોઈ ગઈ, મારા પી ગયેલા લાગે, માલી બે નાખ્યા તો બે જોતા નથી કોણ મારે, એ કે એટલે વયા તોય આંબી ગયા. ચાર સવારીમાં મોટરસાયકલ વાળા નીકળ્યા અને સાહેબે સીટી મારી કે કેમ યાર બેહાડ્યા. ઓલો પાછો વર્ગન કે લે 5મો ખાને ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કેમ કરવી આપણે. હકીકત હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલા બેહાય, આ સકરડામાં કેટલા બે 35 એ ભાઈ. અમારા સુડાસમા સાહેબ હતા પીએસ, તો એક જણો 35 બેહાડીને નીકળે. સાહેબે કે ઉભી રાખે કે સાહેબ જવા ગયો ને, ઉભી રાખીને જવા જ દેવો છે, કઈ કામ નથી મારે તાર, ઉભી રાખ ઉતારી બધા કે સાહેબ હું કામ આવું કરો, નાનો માણસો એટલે ભાઈ જવા જ દેવો, તારે તને કઈ ના નથી પાડી, પેલા કહું એમ કઈ ઉતાર નાખ. એટલે બધાને ઉતાર નાખ્યા. પછી કીધું હવે ભેર તો મારે જોવા છે, તે હમાડ્યા કે જેમ જેમ બરણીમાં ગાજર ફેર્યા હોય એમ ફેર્યા. પણ મૂળ વાત, જે માણસ આનંદમાં રહેતો હશે, અને જે સાહેબ મેં કીધું એમ કે મોટામાં મોટો એનો ભગવાન કોણ, તાકે એનો ભરોસો. જે 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 ટ્રેક ઉપર તમે જતા હો એ ઉપર તમને ભરોસો હોવો જોઈએ કે હું પાર પડીશ, ભણું છું બસ હું સારી ડિગ્રી મેળવીશ, મળે જ, આ ભરોસો હોવો જોઈએ. વાણ લઈને વયા જાય તો કેટલો ભરોસો હોય કે મારું વાણ ખાલી નહીં આવે.